मां सरस्वती मात की आज मार्गदर्शन सेमिनार कार्यक्रम कार्यक्रमना तमाम ऑर्गेनाइजरों आज अपना मुख्य वक्ता भाई श्री गुलाम भाई सौ मंचस्थ आगेवानश्रीओ अने आप सौ मित्रों आम तो मार्गदर्शन सेमिनार नो आजनो कार्यक्रम है अमारो विषय नहीं भाई श्री वक्ता मुख्य वक्ता से आपने बड़ी बातों करवाना है पण अपना जीवन में मार्गदर्शन नो खूब महत्व रहेलो छे जेने गाइडन्स मळेलो होय एनु जीवन आपणे देखीए ने जेने गाइडन्स न मळेलो होय एने एनु जीवन देखीए तो एमो मोटो तफावत होय छे केम के अपने एवा एटमोस्फियर में आवीए छीए के ज्यां अपना माँ बापो गामड़ा में रहता होय आपणे पण 12 धोरण सुधी भण्या होईए तो भणवामां ज ध्यान होय बाह्य प्रवृत्ति में दुनिया साथे तालमेल ओछो होय दुनिया कया प्रवाह में चाले छे आपणे भविष्य में कई दिशा तरफ एमो टर्न लेवानी छे આપણે અહીંયાની પરિસ્થિતિ કદાચ જાણતા હોઈએ પણ દેશના પ્રવાહ અને વિશ્વના પ્રવાહ કઈ દિશા તરફ જાય છે અને ભવિષ્ય ક્યાં રહેલું છે એ બાબત આપણું માઇન્ડ જો ઓપન કરવું હોય તો આપણે શીખવું પડે અને જાણવું પડે આજથી 1 મહિના પહેલા રાખ ખાતે કાર્યક્રમ આવો મેં રાખ્યો હતો રવજીભાઈ અને હું કલેક્ટર સાહેબને આમંત્રણ આપવા ગયો હતો कलेक्टर साहेबे मने बात करी कि कदाच हूँ आवी तो नहीं सकूँ पण मारा जीवननो अनुभव एक कहेजो जे आपणा मिहिर पटेल साहेब छे के एमने एंजिनियरिंग करेलो हतो अने ए तरफ ए दिशा प्रयाण करता था पण एक मार्गदर्शन सेमिनार में एमने जवानुं थयुं अने त्यां सांभळ्युं अने एमने एवुं जाणवा मळ्युं के यूपीएससी अने आईएएस परीक्षा तैयारी करीने आपी शकाय अने एमने इंजीनियरिंग नो अभ्यास पूर्ण कर्या पछी तैयारी माटे 2 वर्षनो समय फाळ्यो अने ए आईएएस मो पास थया अने अत्यारे आपणे बनासकांठाना कलेक्टर छे अने ए मिहिर पटेल पोते पण मार्गदर्शन सेमिनार ने लीधे એટલા આગળ વધી શક્યા છે તમને પણ અત્યારે મને લાગે કે 12મા ધોરણ પછીનું સાયન્સ પછીનું ફેકલ્ટી માટેનો આ કાર્યક્રમ છે તો એમાં ઘણા બધા આગળ જતા ફેકલ્ટીઓ હોય છે દરેક માણસ ડોક્ટર બનશે તો પણ દેશનો અને પોતાના વિકાસમાં ક્યાંક ને ક્યાંક ગુણ પાવશે એક પ્રવાહ અને એક ગ્રેડમાં આપણે ચાલીએ તો એ જે ફેકલ્ટી હોય એને પણ નુકસાન થાય દેશને પણ નુકસાન થાય પોતાને પણ નુકસાન થાય કેમ કે દરેક માણસ એ અલગ દુનિયા હોય છે એનું અલગ યુનિવર્સલ હોય છે ભગવાને જે આપણને મૂક્યા છે કંઈક ને કંઈક અલગ પ્રવૃત્તિ માટે મોકલ્યા હોય છે અને આપણા રસના અને જે આપણા વિષયો છે એ અલગ અલગ હોય છે માટે આપણે પોતે જ પોતાની રીતે પહેલું તો નક્કી કરવું પડે કે આપણે કઈ બાબતમાં આગળ જવું છે અને કઈ બાબતમાં આપણને રસ છે રુચિ છે અને રુચિ તરફ પ્રયાણ કરશો તો તમને એમાં વધારે ફાવટ આવશે એવું મારું માનવું છે મા બાપની ઈચ્છા તો એવી હોય કે ધારો કે મને મારી ઈચ્છા ડોક્ટર બનવાની હતી અને હું ના બની શક્યો તો મા બાપને એમ કે મારો દીકરો ડોક્ટર બને કોકને એન્જિનિયર બનવાની ઈચ્છા હોય અને એન્જિનિયર ન બની શક્યો હોય તો એ એમ કે મારો દીકરો એન્જિનિયર બને પણ દીકરાની જે ઈચ્છા હોય એ સારો ભલે ચિત્રકાર બનવા માંગતો હોય સારો ટીચર બનવા માંગતો હોય સારો પ્રોફેસર બનવા માંગતો હોય વૈજ્ઞાનિક બનવા માંગતો હોય डॉक्टर बनवा मांगतो होय एंजिनियर बनवा मांगतो होय पण जे पण आईएएस आईपीएस आईपीएस जे पण बनवा मांगतो होय जे बाजू एनी रुचि होय ए तरफ प्रयाण करवा माटे आ मार्गदर्शन सेमिनार ई महत्वनो भाग भजवे छे अने आपणो जे बंधियार ओरडामां આપણે બારીઓ ખોલીએ અને પ્રકાશ આવે અને હવા આવે એવી જ રીતે આપણા જીવનમાં પણ આપણે ઓપન માઇન્ડ કરીએ તો ચારે દિશા તરફની જે ફેકલ્ટીઓ છે એની આપણને સમજ પડે અને આપણી રસ અને રુચિ કઈ દિશા તરફ લઈ જવી જોઈએ એનું પણ આપણું માઇન્ડ ઓપન થાય માટે આ વિષય આ સેમિનાર
આપણા જીવનનો એક મહત્વનો અંગ અને ઘરેડ છે, ત્યારે આ જે ઓર્ગેનાઇઝરો છે એમને હું અલ્પેશભાઈને ને એમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને લાગે છે કે થરાદ સિટીમાં આ પ્રોફેશનલ તરીકેનો પહેલો આ કાર્યક્રમ છે. આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આપણા ભાઈશ્રી અહીંયાના જ છે, વારાના, હમણાં મારે પરિચય થયો, અને મુખ્ય વક્તા જે ગુલામભાઈ છે એ અમદાવાદમાં સારું કામ કરે છે અને અહીંયા સમય આપીને આપણી વચ્ચે આવે છે. એમને પણ તાલુકા વતી તમારા સૌ વતી અભિનંદન આપું છું, આભાર માનું છું. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ પણ મને લાગે છે કે સાથે હશે. આપને પણ નવા ભવિષ્ય માટે, આવનારા ભવિષ્ય માટે, દેશ માટે કંઈ કરી શકો, તમારા પોતાના માટે કંઈ કરી શકો, મા બાપ માટે કરી શકો, અને આ વિસ્તાર અને સમાજ માટે કંઈ કરી શકો, અને એનું નિમિત્ત આ માર્ગદર્શન સેમિનાર બને એવી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ફરીથી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.